નમસ્કાર, હું ગોવિંદભાઈ મોતીવરસ અને તમે જોડાઈ રહ્યા છો એને ન્યૂઝ એજન્સી સાથે. અને આપણે આવી પહોંચ્યા છીએ એક એવો ચકચારી કેસ છે જમીન કૌભાંડનો કે જેને ઇન્ડિયા આખામાં ડંકો વગાડેલ છે. કારણ કે આવડા ઊંચા ભાવ જે કૌભાંડકારીઓ મંડળીઓ મળીને પહોંચાડ્યા છે એ ગરીબોના સપના જટવા સમાન છે. તો આપણે આવી પહોંચીએ છીએ દ્વારકા શહેરના હાથી ગેટ પાસે અને અહીંયાથી આપણે પ્રસ્થાન કરશું. આપણે જે ચકચારી અને કૌભાંડમાં લુપ્ત છે એવી જમીન પાસે જશું અને એની પુખ્તા પુરાવા અને માહિતી સાથે ચર્ચા કરશું. ગરીબોના સપના લૂંટનારા જે લોકો છે કે જેને આટણે જમીન ખરીદવી ખૂબ જ મુશ્કેલ થઈ પડી છે. કારણ કે આ ચંડાલ ચોકડી એવી છે કે એ નાના અમથા ભાવને એવો ઘૂમીડી મારી ફેરવે છે કે 1 થી 2 ને 2 થી 3 ને 3 થી 4 કરી અને 4 ગણા ભાવ કરે છે. અને કોઈ ગરીબ માણસને કે જરૂરિયાતમંદને ટોપી પહેરાવી અને પોતે નીકળી જાય છે. આવી જ રીતે લોકોના સપનાને જૂટવી અને લોકોને ઊંધા ચશ્મા પહેરાવતી અને સરકારને કરોડોની ખોટ આપતી આ ચંડાલ ચોકડી છે. તો ચાલો આપણે એ સ્થળની મુલાકાત લેશું રૂબરૂ અને વધુ વિગતવાર આપણે ત્યાં જાણીશું. નમસ્કાર, આપણે આવી જ પહોંચીએ છીએ દ્વારકા શહેરમાં અને જે ચકચારી જમીનની વાત થઈ હતી એ આપણે જોશું કે કેમેરામેનને કહીશ કે એ જગા આપણે બતાવીશ કે જે આપણે સીધી ઓલી બિલ્ડિંગ દેખાય છે એની અડીને જ આપણે ચકચારી જમીન આવી રહી છે જેમનો 1 ફૂટનો ભાવ 60,000 રૂપિયા એટલે કે 2,000 ફૂટ જમીન છે. અને 2,000 જમીનની કિંમત અટાણે મિનિમમ 12 કરોડ રૂપિયા ચૂકવેલ છે અને દસ્તાવેજ બને છે માત્ર ને માત્ર 50 લાખ. 8 કરોડનો સોદો 12 કરોડમાં પહોંચ્યો અને 12 કરોડમાં વેચાણી જમીન અને બની ગઈ કરોડો ખરબોની જમીન. અને આ કિસ્સો ન્યૂઝપેપરમાં અટાણે ટોપ સ્થાન પામેલ છે જેથી કરીને લોકોને આશ્ચર્ય થાય છે કે આવી કઈ જમીન છે અને ક્યાં હશે, ખરેખર છે કે નહીં એ પણ લોકોને વિશ્વાસ આવતો નથી. એટલા માટે અમે રિયાલિટી ટેસ્ટ કરવા માટે એ જમીનની સ્થળ મુલાકાત લેવા જઈ રહ્યા છીએ અને ખરેખર એ જમીન છે કે કેમ. અને જો આવો ઊંચો ભાવ હોય અને સરકારને કરોડોનો ચૂનો ચોપડનાર વ્યક્તિઓ જે છે કહેવામાં આવે છે તેવા લોકોની આપણે પણ ઇન્ટરવ્યૂ લેવાની કોશિશ કરશું જો તે આપવા રાજી થશે તો. નહીંતર આપણે લોકોને સ્થળથી વાકેફ કરાવી અને સરકારને કઈ રીતે ચૂનો ચોપડે છે અને સરકાર દ્વારા જે અટાણે ગરીબોની સરકાર કહેવામાં આવે છે તો હાલ એ ગરીબોના સપના જૂટવાનું કામમાં ચોકડી કરે છે, આ લોકો કરે છે, આવા કૌભાંડી તત્વો કરે છે. કારણ કે જમીનના ભાવ એટલા આસમાને પહોંચાડ્યા છે કે ગરીબો માટે તો એક દીવા સ્વપ્ન સમાન જ રહી જાય છે કે અહીંયા હું જમીન ખરીદીશ અને અહીંયા મને સારું એવું દ્વારકા દેવસ્થાનમાં મને રહેવા માટે જગા પ્રાપ્ત થઈ રહે. જય દ્વારકાધીશ. આપણે આગળ જઈશું અને રૂબરૂ હજુ પણ થોડુંક દૂર છે તો અહીંયા આપણે જઈ અને સ્થળ મુલાકાત લેશું અને ત્યારબાદ જમીનના જે સોદાગરો છે એને મળવાનો પણ પ્રયાસ કરશું જો તે ઇન્ટરવ્યૂ આપવા રાજી થશે તો. નમસ્કાર, આપણે આવી પહોંચ્યા છીએ એ ચકચારી જગ્યા કે જે લાખોમાંથી કરોડોમાં પરિણમી છે અને એ જગ્યા આપણી પાછળ જ છે કે જેનો દસ્તાવેજ માત્ર 50 લાખમાં થયો છે અને કિંમત ચૂકવવાની છે 12 કરોડ એટલે કે
સરકારની મિનિમમ 6 થી 7 કરોડનો જૂનો ચોપડનાર મહારથીઓ છે એ આ દેવભૂમિ દ્વારકામાં પ્રગટ્યા છે. અને એ એવો કૌભાંડી છે કે જે ગરીબોના સપના છીનવે છે. કારણ કે 10 રૂપિયાની જમીનને 10 લાખની કરી અને નાના માણસોને લેતા અટકાવે છે. કારણ કે જેને 10 રૂપિયાની જમીન ખરીદવાની હેસિયત છે એ 10 લાખમાં તો ખરીદી શકવાનો જ નથી. એટલા માટે આ કૌભાંડીઓ ઉપર જલ્દીમાં જલ્દી સરકાર કાર્યવાહી કરે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરે, સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરે, તમામ ડિપાર્ટમેન્ટ અને કચેરીઓના અધિકારીઓને વિનંતી છે કે આવા કૌભાંડીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. અને સરકારને પણ મારી નમ્ર અપીલ રહેશે કે આવા કૌભાંડીઓને જલ્દીથી જલ્દી પકડી પાંજરે પૂરે, નગર આ ગરીબોના સપના જૂટવતી ગેંગ એ દ્વારકામાં સરકારનું નાક કાપી જશે અને નામશેષ કરી જશે અને સરકારનું નામ ડૂબાડશે. જય દ્વારકા.